ભૂમિયા કાનુસર મુકામ ભક્ત શ્રી અમારે ગેનારામજી પવિત્ર ને નિષ્ઠાવાન અમારે વિજાબેન બહુ જીવા અમારે રોહિતરામ અનિલજી અને વિપુલજી વિમલજી ગીતાબેન બધો પરિવાર મળી લાડજીરામજી हर साल भजन राखी भजन तो बोनु गुरु महाराज ની સેવા સંતોની સેવા આજે બે દીકરીઓ અને દીકરાના જેબના નિમિત્તનું ભજન બહુ મહત્વની બાબત કહેવાય. આપણા ઓગણે દીકરાનું પ્રાગટ્ય થાય એટલે એક બહુ મહત્વની બાબત છે. સંતોએ ખૂબ વર્ણન કર્યું કે સૌ પ્રથમ તો માણસનું શરીર, માણસનો જન્મ, માણસનો અવતાર મળવો ઘણો મુશ્કેલ. મળી ગયો પછી એમાં હાલના સમયની અંદરમાં વળી સમાજમાંથી કોઈ હગું થઈ જાય, જોડું મળે તો વાત બરાબર, ન કે ઓઢાને ઓઢા ફરાય એવો ટાઈમ છે. જન્મ મળ્યા હટે શું કોમ ઘણાઈને અવસર એળે જાય. એમાં આપણા પૂર્વજના પુણ્યના હિસાબથી હારા ઘર અને ઘરવાળા મળી ગયા. હારા ઘરવાળા મળી જાય તો બરાબર, પથારી પડી જાય. આ જન્મ મળવો મુસીબત છે ને મળ્યા તેડે મારવાનો સુધારવો ને હારો રાખવો એ બરાબર. એટલે કે કવિતા બગડી પડે. એમાં હારા દાડા પછી આવવા એ આપણા ભગવાનની કૃપા. ના કે ઘણાને પથરા કુંજાઈ આપણને નહીં હોતું. એટલે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં હારા દાડા આપવા એક મહત્વની બાબત છે. વૃક્ષ હોય ને ફળ ન લાગે આ તો એ વૃક્ષ આખું વ્યર્થ થશે, એનું જીવન આખું નકમું. એક મોટું મેણું હોય છે. હારા દાડા આયા એટલે આપણા માતા પિતા અને આપણે બધા એ ખુશ થશે. એટલે એનો આ તહેવાર, એનો આ દિવસ છે. હવે આ વસ્તુ ના હોય ને તો તમારે અડકળ ધન હોય, રાજપાટ હોય તો નકમ. હારા દાડા ના હોય તો બધું હોવા સતત તમે આગળના દાખલા જુઓ, બધું હોવા સતત નકમ. અને એનો મુદ્દો આપણા પ્રહલાદજી મૂક્યો. આનો મુદ્દો પ્રહલાદજી મૂક્યો. અહીંયાથી ચાલતો આવતો આ એક પ્રત્યક્ષ ને પ્રગટ ને એમને થઈ ગયું એમ નહીં, હાલ ચાલુ છે. તો આપણે દીકરાનો જન્મ થાય, જન્મ થતા આ સંસારની અંદરમાં મહાપુરુષે સુંદર વાત કરી કે આગ લગી આકાશ में खन खन जले अंगार, संत न होत जग में तो जल जाता संसार. માતા પિતાના પુણ્યના પ્રતાપથી આપણને ફળની પ્રાપ્તિ થઈ, દીકરો દીકરાની પ્રાપ્તિ થઈ. આ તો અહીંયા મૂક્યું ને સંસારમાં મુક્ત જ. સંસારની અંદરમાં ઘણા વિઘન છે અને બધા વિઘોનની અંદરમાં આ એક હોળી છે. બધા તમામે તમામ બાબતની અંદરમાં
કોઈને દારૂની હોળી ઘરમાંથી ના મટે, કોઈને ચોરીની હોળી ના મટે, કોઈને જુગારની હોળી ના મટે. આ સંસારમાં ભાત ભાતની હોળીનું રૂપ આવ્યું, એને બધાનો સાર કાઢીને એક હોળીનું રૂપ આવ્યું. અને એ હોળીને આપણા સંતોએ પ્રહલાદજી આને કે હાથ જોડજો બાપા, આને આપણે હાથ જોડવાના કે અમે શેટા રાખજો. હોળીને પગે લાગવડવાનો એટલા માટેનો મહિમા છે કે આને પગે લાગો ભાઈ, કે બાપા હાથ જોડે છે શેટારો. આ હોળી અમને કેમ કે એ તો એને તો ભજન કર્યું એટલે પ્રહલાદજી તો બચી ગયા અને ભગવાને બચાયો. પણ અમારા દીકરાને આ હોળીમાંથી કોણ બચાવશે? એટલે કે પગે લાગજો, આનાથી શેટા રહેજો. ચોરીથી શેટા, જારીથી શેટા, દારૂથી શેટા, જુગારથી શેટા, કામથી શેટા, ક્રોધથી શેટા, લોભથી શેટા. એક વસ્તુ આ છે ને બધી હોળી છે. એકે કામ પ્રગટ થાય તો આખું બાળી નાખે, લોભ પ્રગટ થાય તો આખું બાળી નાખે, મોહ પ્રગટ થાય તો આખા દીકરાના. અને તમે જોવો આ જગતની અંદરમાં જેટલા જણ્યા ને એટલા બધા હોળીએ ખાધા. આ હોળીએ આજે આપણે અહીંયા દીકરાનો જન્મ થયો છે એટલે આજે જ કઈ આની નવાઈની વાત નહીં. આ સદીઓથી અનેકો જીવાત્માઓ અહીંયા પ્રગટ થયા અને આ હોળીએ હજમ કર્યા. કોને કર્યા? હોળીએ હજમ કરી નો છે. બધાને જેટલા જણ્યા એટલા ખાયા. મારો ગુરુ સપની જગાઈ લે મને ભમરા, હરી પ્યાલો પીવે તો એને જખ મારે જમણા. હોળી ભજન કરો તો બસાય, નકર કોઈ દિવસ બસાય એવું નથી. ભલે તમારે ખાઈ પીને 80 વાર 100 વાર કે કદાચ એનાથી સેન્ચુરી થી ઉપર જતા હો, પણ છેવટે લાકડામાં એ હોળી લઈને ખોળામાં બે નહીં બે. તમારે નજરે તમને ના મનાતું હોય તો સિદ્ધપુરના કોઠે જઈને ઉભા રહો આખો દિવસ. સિદ્ધપુર નદી સરસ્વતીના કોઠે તમે જઈને ઉભા રહો. જેટલા એ હોળી ખોળામાં લે છે. હવે પ્રહલાદજીને એકલા ખોળામાં લીધા હતા એવું નહીં. હવે આપણને છોડે એમ નહીં. બધાય ને પેલા પાસે તો ભજન હતું, અમર પછેડો હતો. આપણા પાસે શું છે? આપણા પાસે તો હોમો આવા બધા દુર્ગુણો જ. તે મોએ બાળે પણ બીજાને બાળે મોય થતો. ચોક છે સંઘમાં અડી ગયા હોય તો આપણને થોડું ઘણું અસર કરાય. માટે આ હોળીનો મહિમા એટલો બધો છે ને પગે લગાડવાનો છે, કુંજવાનો નહીં. શું લગાડવાનો છે? હોળીના મહિમાને શું લગાડવાનું છે? હોળી આવશે એટલે બે આ દીકરાને પગે લગાડવાનો છે કે એને પૂંજવાનું છે? બધા પગે લગાડે છે કે શેટી રહેજે બાપ, અમારા દીકરાને અડતી. આ મહિમા છે જાગ્રત. તમે જુઓ સમજના તો આપણે બધા મહેમાઓ આપણને જાગવાની પ્રેરણા આપે છે, ચેતના આપે છે. દરેક મહેમા દિવાળી છે તો બેસતું વર્ષ છે તો જે કોઈ તમામ આ દુનિયાની અંદરમાં આપણા જીવને જાગૃત ને સુધારવા માટેનો જ મહિમા. શાસ્ત્ર હશે તો મંદિરો હશે તો વાણીઓ હશે તો સત્સંગ હશે તો બધું કેના બદલે છે? ભેંસો બદલે, ઢોરો બદલે છે, કેના બદલે છે? માણસ બદલે. અને માણસ સુધરે બસ. એટલા માટે મહાપુરુષે કહ્યું અબકેરો જન્મ સુધારો. હે ગુરુજી મારો અબકેરો જન્મ સુધારો. આપણો જન્મ એવો સુધરેલો હોવો જોઈએ. જીવનની અંદર દુનિયામાં ગોમમાં શાક પડવી જોઈએ. કોઈ એમ કે ને કે પેલો હોય કોકના જેઠે હેડ્યો તો નેડાલ સોગન ખોય, એના વતીના સોગન ખોય કે ના ભાઈ
તમારે જોયા ફેર શું છે, ઓળશા ફેર શું છે. ઓનું નામ સુધરેલો કહેવાય. શું કહેવાય? સુધરેલો કહેવાય. ના કે ઘરમાં ને ઘરમાં હોય ને તોય ભરોસો ના રાખો. આજ પાકીટ કેની ખાલી કરી છે કે બધા ઉપર કોઈ એવું માણસ ના હોય કે એના ઉપર વેમ નહીં પડે કે ના આ તો ના જ હોય, કે એ છે કે એ છે કે એ છે કે એ છે. આવો જમાનો છે. મહાપુરુષે કીધું એને સુધરવા માટેનો આ યોગ છે. એ ગુરુજી વગર કદી સુધરાય એવું. આપણા માથે ગુરુ હોય ને તે ગૌરવતા હોય. આપણા માથે સદગુરુ છે, મારે ગુરુ છે. નાથ મોરડી વગરનું શું કહેવાય? એને આખલું કહેવાય, બળદિયું કહેવાય, આખલો કહેવાય. નાથ બોરડી હોય તો એને બળદ કહેવાય ને એને બાપ કહેવાય. અને શું કે પેલા શું કહેવાય? આખલો કહેવાય. મને શું કહેવાય? બાપ કહેવાય. સમજાય? જેને નાથ મોરડી છે અને ભરોસો છે કે કજીએ ચોય આવડા કોમ કરશે નહીં. ગુરુ મહારાજ હોય જેના શિર ઉપર ચોરી ના કરે, જારી ન કરે, દારૂ ન પીવે, જુગાર ન રમે અને મોસ ના ખાય, આવા ભગત એને ભગત કહેવાય. માટે જન્મ તો થયો, જન્મ થયો ને હરણા કઈ કીધું કે દીકરા જો અહીંયા ફરો છો, કૂદકા મારો છો, એ જો નગરમાં જો ફરી આવો. આવું બધા તમારી જેમ નહીં રખડતા, જોઈ આવો તો ખરી નગરમાં બધે શું કરે છે. એટલે જોવા મેલ્યા ત્યાં આખા નગરમાં બધા ગયા એટલે ફરતા ફરતા બધા જોવે તો શું કરતા હતા? બધા કોમ કરતા હતા. અને બધા મુખમાંથી શું નીકળતું હતું? અમારી તમે પૂછો તો શું છે કે કોમ છે. ગીતાબેન ફોન કરે કે ગીતાબેન શું કરો છો બા? કે કોમ કરો છો. શું કરે? જો જતો કે કોમી જતો. હવે શું કરો છો? કે કોમ કરો છો. હર કોઈ જીવાતમાં શું કરે છે? હમણાં લાડજીરો અમને પૂછ્યું કે તમે શું કરો? કે કોમ કરું છું. શું કરતા હતા? કોમ કરે છે. બધા શું કરે છે? કોમ કરે છે. રોમ કરો. કોઈ રોમ રોમ કરતું હોય અમારા ગામમાં બધા શું કરે છે? કોમ 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 ને કોમ ને કોમ ની લાજી છે બધાને. પૈસાની લાજી છે, રોમ ની કોઈને નહીં. ગતું તમે સવારથી ઉઠીને હોજ સુધી રોમ ગતું હોભળો, રોમ કરો. ફરતા 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 એક સરિયા દેવી રોમ રોમ કરે. એક ભગત હોય તમારે રોમ રોમ કરે. કોણ કરે? ભગત હોય. ગુરુ મહારાજ કે રોમ કરે ને કે બીજા રોમ કરો. કોમ છે. તમે ભજનમાં હાદો તો કે કોમ છે. અને હાલે વળી બેઠન ચોક વળી શણ સંબંધમાં આવી ગયા કે ના રોમ ના. આ તો કે હવારે કોમ છે એમ કે જાતા રહી. હવારે કોમ 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 ને હોમ. અને આ બધે આને કોમ કરતા કરતા શું કરે? પછી કોમ કરતા કરતા મરે. શું કરે છે? કોમ કરતા કરતા આજ તો કે કોમ કરી કરીને મરી ગયા. આજ તો કોમ કરતા કરી કરીને મરી ગયા. આમ 70-80 વર્ષ શું કરીને મરે? તારા કોમ કરીને જ મરે છે. 80 વર્ષે મરે પણ કોમ કરીને મરે છે. કોઈ આજે તારે છે આ તારે બરે નહીં. કેમ કે રોમ રોમ કરે તો તારે. શું કરે? તો રોમ રોમ કરે ને તો તારે. નકા કોમ કોમ કરે તો બધા મરે. બધા મરવાના. એટલે બે તો કદી થાય બે નહીં. તુલસી પ્રેમ ગરી અતિ છોકરી તામ દોના સમાય. કા તો રામ કા તો કામ. બે કજીએ કોઈ દાડો મેળ ભાવન લોટ ખાવાનો કોઈ દાડો મેળ આવશે નહીં. આ તો પાર આવી જાય ને તમારો નો કોમ નો પાર જેને આવી ગયો હોય ને એ ઓમાં આવે. જેને પાર આવી ગયો, પાર ના આવે ને એ તમારા મશાકત. અને એને કદી કોમ નો પાર આવે છે કજી ને? હવાર ઉઠી તો એનું એ કે અને ફેરે એનું એ કોઈ દાડો પાર આવે જ નહીં. તમારે પેલા વદરાન સડવાનું ઉતરવાનું વાહડો આવ્યો કે સડવાનું ઉતરો. હવે સડવાનું ઉતરવાનું છે ને પાર આવે? એકવીનું હોય તો પાર આવે પણ કે ભાઈ સાડી ઉતર કરવાની એટલે સડવાનું ઉતરવાનું, સડવાનું ઉતરવાનું. આનો પાર આવે? કોઈ દાડો પાર ના આવે. તમારે ગંડાત હોય ને તો એ કોમ નો કદી પાર આવે નહીં. ના કોમ એક અગ્નિ છે. 5 પ્રકારની અગ્નિ આવે. કામા અગ્નિ,
ક્રોધાગ્નિ, લાકડા અગ્નિ, વિરહ અગ્નિ અને જ્ઞાનાગ્નિ. બધી બાળીને ખાક કરી નાખે એવી છે. પણ જ્ઞાન અગ્નિ છે ને બધા કર્મ ને કોમ ને બધાને એ બાળી નાખે. અને તાપ બીજી પેલી બધી છે ને એ આખા બાળી નાખે. તો આ સંસારની અંદરમાં એક જન્મ મળવો, હારા દાડા આપવા એ ઘણી મહત્વની બાબત છે. આપણા વગણે ભગવાનનો જન્મ પ્રાગટ્ય થયું છે. શું થયું છે? સનાતન સંસ્કૃતિ. તમારા ત્યાં બંને જણાનો મિલન થાય ને એટલે દેવી કે દેવનો જન્મ થાય. બેનનો જન્મ થાય તો એને દેવી કહેવાતી, અને દીકરાનો જન્મ થાય તો એને ભગવાન કહેવાતો. તમે જુઓ એ બધાને ભગવાન કીધા. વાસુદેવ દેવકી એ ભગવાન કીધો. શું કીધું? ભગવાન કીધો. અને આપણે કહો તો છોકરો કહે. શું કહે? છોકરો. ન કે પછી સોળી કહે. એ તો આપણી ભાષા છે કે એ તો હવનું મોનવું છે કે હા કે ભગવાનનો જ જન્મ છે, ભગવાનનું જ પ્રાગટ્ય છે. અને ભગવાન એ આ ભૂમિનો ભાર ઉતારવા માટે જ પ્રગટ થાય છે. બીજો કોઈનું પ્રાગટ્ય છે નહીં આ જગતની અંદરમાં. પરમાત્મા સિવાય બીજું કોઈ છે જ નહીં. તમે મોની બેઠા છો કે આપણે ભલણો કે આ કે સોળી કે છોકરો, એ તો આપણી મોન્યું કે એ કે છે? પેલો જન્મ વાળું કે છે કે આપણી મોન્યું? હીરું કે છે કે મુકુણ શું એમ? આ તો જોનાર કે છે કે સોળી છોકરો છે એમ. આપણી કહે કે પેલો એમ કે છે કે હું છોકરો છું એમ? નહીં કેતા. એ નહીં કેતા. એ કેતા સાચું. તમે મુખથી બોલો અને તમારો અનુભવ કરો ને એ વાત સત્ય. બીજાની વાત સત્ય છે નહીં. એટલા માટે અહીં ફરતા ફરતા ભગવાનનું નામ લે એટલે એને પૂછ્યું કે બધા કોમ કરે છે ને તમે જેમ રોમ કરો છો ભક્તો? એટલે કે અમે તો રોમ એટલા માટે કરે છે કે આ નેપાળો હતો ને એ અમે પરણી નો છો છે ને એમાં હતું બચ્ચું. તે પરણી નો છું છે એટલે હવે અમે આ રોમનું નામ એટલે બચી જાહે એમ. એટલે માતાજી કીધું કે હોય અમને તો વિશ્વાસ છે, અમને ભરોસો છે કે બચી જાહે, આજે ઉગરી જાહે. તો મને આયા વગર નેપાળો ખોલતા મારી હાજરીમાં નેપાળો ખોલજો. હું નજરે આ વાતને જોઉં. જો કોઈના દેખા દેખી ઓભળી કે એનીથી વાત ના કરવાની, ના માનવાની, કોઈ દિવસ ના માનવાની વાત. આપણી નજરનું સંયમનો અનુભવ કરો. જે કોઈ બાબત છે તમારો ખુદનો અનુભવ કરો. બીજાની વાતોમાં આયા છે ને બીજાનું વભળે છે ને એટલે આપણું ભવિષ્ય બગડ્યું છે. આપણી જિંદગી બગડી છે. એટલે આપણે કોણ છે એ આપણા અનુભવ. આ તો બધાને કઈ બધાને રોમને ચો મેલ્યા કેને મેલ્યા હતા? કઈ વળી હાલ બધા રણુજા મેલ્યા છે. ચો મેલ્યા છે? કઈ બધા અહીંયા છે લ્યો. અંતા હોય શું છે? હોય ભગવાન નહીં હોય? અરે ભગવાન વગર તમે આપણે હાલી ના કહો, ચાલી ના કહો, બોલી ના કહો, જોઈ ના કહો, તમામે તમામ આની અંદર મળ્યો. તમે હમણાં ગેનારો ગોટા બનાયા કે ના બનાયા? એટલે કાધા આપણે આમ તો ગોટા ખાન ગોટા હજમ કરે તો સારું ને કે ગોટો તો એક પાછો ફેલાય એમ નહીં. ગોટાનું મહત્વ ચમ છે? ગોટા ઘણા ભારે આવે અને ગોટાને હજમ કરી નાખો, ખાઈ નાખો. ન કે ગોટા તો તમે જુઓ પેલા ધરો વાળા છે તરત તમે ખપ્પુ લઈને જાતા, ખપ્પુ લઈને જાય એટલે શું ભરાય? ગોટો. એટલે એક ગોટો આમ કર્યો આમ પાછો કર્યો એટલે ફેર આગળ રાખે જાય એટલે ફેર બીજો આવ્યો એટલે આમ પરોણા કરીને આમ કે આમ થઈ ગયો. ફેર હેડ્યા એટલે બીજો આવ્યો. આમ કર્યો આમ હેડ્યા એટલે એક ગોટો આવ્યો. રોહિત અમને પરણાયા એટલે આનો કે આમ ગોટો પાછો કર્યો. ફેર આજેરા હેડ્યા ગીતાને પરણાયા. ફેર આજેરા હેડ્યા એટલે ફેર ગોટો આવ્યો અનિલને પરણાયા. ફેર ગોટો ફેર આજેરા હેડ્યા એટલે અનિલનો છોકરો આવ્યો. ફેર ગોટો આવ્યો. આ બધું ગોટો વાળું. આજ તો ગોટા ખાઈને બધું હજમ જ થઈ ગયા.
ખેર ગોટા રહેતા પડ્યા છે કે થઈ ગયા બધા પટાઈ જ નો ખો એક ગોટો રહે નહીં બાવડો હદળ થઈ ગયો ગોટા ફેરવા લગારે મળદ ના મળદ હતા એ ગધાડા થઈ ગયા અને વાકા ઠલડ થઈ ગયા ગોટા આ ગોટા છે ને કોઈ પાસા પડે એમ છે ના પડે માટે શિક્ષણ સંસ્કાર અને સંપત્તિ મેળવો ધન મેળવો તમારે ધન મેળવશો તો એક ગોટો ભારે પડશે નહીં સંસ્કાર હશે તમે દુનિયામાં જશો ને કોઈને તમારી પાસે હશે ને તમને કોઈક સપોર્ટ વાળો ઉભો થાય સંસ્કાર હશે તો તમને કોઈક સપોર્ટ વાળો ઉભો થાય વિદ્યા હશે ને આ તો ગવર્મેન્ટ તમારા ઉપર રોકણ કરશે કે ભણ રોકણ કરશે તમને આધાર પેલો હાલતા નહીં તો શું કે છે પેલું પૈસા આલે છે હવે ભણો ટકાવારી આવે ને એને તો પૈસા આલે છે સમજ્યા કે અને પછી તમારા પેપરમાં સ્કૂલ વાળા નોમ આલે ને એટલે કંપની વાળા ફોન કરે કે તને આટલો પગાર આલે અમારે અહીંયા પગાર આલે આ બધું ધન તમારા પર કારાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર પ્રભાતે ગોવિંદ દર્શન એટલે પેલા ઉભા છે હાથ જોયો સવારમાં ઉઠીને પથારી થાય એટલે શું જોવે હાથ જોવે કેમ જોવે છે પૈસા જોવે છે આમાં પૈસાનો વાહો છે શું છે આમાં લક્ષ્મીનો કારાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્યે પ્રભાતે ગોવિંદ દર્શન આપણા ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હાથમાં જ રૂપિયા છે શેમાં છે હા અને હાથ ના હોય તો એક પૈસો કમાઈ કે આ તો પૈસા જ આવા છે હાથમાં છે પણ આજે જોવે છે જોયા હાટે મળે જોયા હાટે મળે ના એટલે હવે આ વાતની ખબર નહીં એટલે પેલા કે ચમ તમે ઉઠીને પથારીમાં હાથ જોવો છો કે બીજાનું મોઢું જોવો ને તો કે દાડો ખરાબ ના થાય અત્યારે વળી એમ કે છે એટલે પેલા એને કીધું કે મારું મોઢું જોવો તો દાડો ખરાબ જાય છે બોલો ઘરવાળાનું મોઢું નહીં જોતા ઉઠી અને આમ કેવું આમ જોવે ઘરવાળાનું મોઢું જોવે દાડો ખરાબ કેવું હોય ને એમ હશે અને દાડો હવે ઘરવાળાનું મોઢું જોવે દાડો ખરાબ થાય આ શું વાત છે કે હાથમાં પૈસા તમે મહેનત કરો જો આ હવે હાથમાં આની મહેનતની ખબર ના હોય તો આ હાથે પછી પૈસા બદલે શું કરે માણસ ચોરી કરે શું કરે છે ચોરી કરે છે હાથમાં પૈસા છે પણ હાથની ખબર નહીં એટલે મહેનત નહીં કરતો ને પછી પૈસા તો કેને નહીં જોઈતા બધાને જોવે છે બસ ચોરી કરે એટલે આનાથી કોઈ બચી શકે નહીં માટે એક ભજન છે બચવા માટેનું ભજન છે એ આપણે ઉગારવા માટેનું છે આ નેવાડામાંથી આજે તમે જો ગેનારામ બીજા બેન હવે પરિવાર મળી રોહિતજી ભાઈ હર સા ભજન રાખે આજે તમે જો શરીર શેનો ભણે શરીર શેનું મહારાજે હમણાં કીધું હતું ને એટલે માટીનું કહેવાય કે શેને કહેવાય માટી છે ને માટી છે એટલે માટીનું માટલું કહેવાય કે માટીનો મટકો ફૂટતા નહીં લાગે રણકો હે છાયાજી અમને દર લાગે એક દનકો આ માટીનો માટલો છે આ માટીનો માટલો કોઈ કોનાણાથી લાયો છે કોઈ એડલાથી લાયો છે કોઈ વળી વેડાથી લાયો છે કોઈ વળી કાકોશીથી લાયો છે કોઈ વળી કાતરાથી લાયો છે આમ બધો ખર્ચો છે કે નહીં ખર્ચો આ એટલે મને નેપાળો કહેવરાય કે ના કહેવાય નેપાળો કહેવરાય મોય બધાને કોમની આગ લાજેલી છે કે નહીં લાજેલી છે હવે આમાં મોય રહેનારો છે નહીં એ લાઈમાં બળી રહ્યો છે રહેનારો છે મોય શું કરી રહ્યો છે બળી રહ્યો છે એને બચાવવા માટેનું આ ભજન છે આ નામ છે નિરોધ નૌકા નામ કી તામે બેસી આય પાર પહોંચાડે પલક મત બહાર ફેરા ન થાય તું નામ લે ભગવાનનું ભજન કરે અને અમને વિશ્વાસ છે તો ઠાકોરે કીધું કે મને આયા વગર નેભાડો ખોલતા આ એને વિશ્વાસ રાખશો નહીં કે ક્યાંય નહીં કોઈ વિશ્વાસ નહીં રાખવાનો કોઈની તમારા નજરે અને તમારા જાતે તમે અનુભવ લઈ લો આપણા સંતો આપણા પુરુષો
આવી વાત કરે છે આપણને, સમજ્યા કે સવારે આયા, સવારમાં આવીને જોઈને નેભાડો ખોલ્યો ને, આ તે બચ્ચું માં હતું, બચ્ચું ખોલ્યો નેભાડો, સમજ્યા? આ કોમ કરે ને એને કર્મેન્દ્રિય કહેવાય. શું કહેવાય? જે કર્મ કરે, તો પગ કર્મ કરે છે એને શું કહેવાય? કર્મેન્દ્રિયો. જેટલા કર્મ કરે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 4 અંતઃકરણ. કેટલા થયા? 14 થયા. 14 બેઠા એમના દેવતાઓ અને 14 એમના વિષયો, એટલે જે કાર્ય કરવું. 14 તરી 42, 42 ને 3 ગુણ 45 ને 5 તત્વ. કેટલા થયા? 50 થયા. આખી આ મળીને પ્રકૃતિ અને રહેવા વાળો પુરુષ કેટલા થયા? 52 થયા. હવે આની અંદરમાં આ 52 છે, બોલવા વાળો જો આયો મોય? હા, તો બોલવા વાળો 52 ની 12 છે. કોમ તો નીકળ્યો કે ના નીકળ્યો, આવાને ઉગરે કે ના ઉગરે, આ નેભાડો ખોલ્યો. તમારે બચાવ્યું શું કર્યું? આ ખોલ્યો, નેભાડો ખોલ્યો. હવે તમે આ બોલે અને ઓળખો ને બાર નેકાય, હાલ તો કાઢ્યો. હા, બોલવા વાળો ચો કાઢ્યો? ચોથી બોલો તમે? ભૂત ભૂલી જાય. ગુરુ મહારાજ નો શબ્દ કદી ભૂલવાનું નહીં, અને એના માટેનું ભજન છે. ગુરુ મહારાજે આપણને બોલવા વાળો બહાર કાઢ્યો છે. બહાર થી બોલે, ચોથી બોલે છે બહાર ને હાલે બહાર કાઢ્યો, ના કાઢ્યો, હાલે એટલે બહાર કાઢ્યો. મોય એકે નહીં, મોય આ 52 છે. અને એ નેભાડો ખોલ્યો માટીનો, આખો એક સ્વેર પાર્ટ જુદો કર્યા. શું કર્યું? જેમ આપણે પેલું પાણીના મશીન ના આવતા, અને એનો પેલો જે કારીગર હોય એક સ્વેર પાર્ટ જુદો કરે, ને ફેર પછી એને જોડી નાખે બધા. આ આખા એક સ્વેર પાર્ટ બધો જુદો કરી નાખ્યો અને ફેર પાછા એને જોડી દીધા. સમજ્યા કે? આ હવે જોયું, અગ્નિમય તો નીકળ્યો આવ્યો. શામાં તો બચ્ચો આવ્યો? અગ્નિમય કોમની લાજેલી તેના નેભાડામાંથી બચ્ચો શેષ વધે તે ઈશ્વર છે. બચ્ચો કે ના બચ્ચો? એ બચ્ચો એ નજરે જોયું ને હવે પેલા છે મને એમના બાપા એ છે ને પેલો નોશો દરિયામાં નોશો તો તરીને બહાર આવ્યો. આ સંસારમાં પછી તમે એને ભલે ગમે ત્યાં હોય તો એને સંસાર કોઈ ડૂબાડી શકે નહીં. બહાર નીકળ્યા ભગત ફેર ડૂબાય નહીં. તમારે ગમે એવી દુનિયાની પોષ વસ્તુ ડૂબાડવા વાળી છે. કઈ વસ્તુ? ચોરી, જારી, મોજ, દારૂ ને જુગાર, આ બધી બરબાદ કરવા વાળી છે, ડૂબાડવા વાળી છે. આમાં યાર નીકળી જાય રે નહીં, નીકળી બહાર આવ્યો. એટલે એને જોયું કે માલો મથો બહાર આવ્યો. હા, એટલે ઊંચા ટેકરા ઉપરથી પડતો કર્યો, ડુંગરા ઉપરથી. તોય વાંધો કોઈ ના છું. તમે ઊંચા હશા કે નેસા? ઊંચામાંથી હવે ઊંચા છો કે નેસા? જો એ પડતા કર્યા તો કોઈ શું છે એમના એમ છો કે સદગુરુ મહારાજની ઊંચાઈમાં થઈને લાયા. તોય કોઈ શું નથી. ન કે ઘણા તો ઊંચા હોય, રોહિતજી તો ઊંચા હોય, અનિલજી ને તો આ તો બધા ઊંચા. અમારો ભણો તો ઊંચો નથી. બધા અમે સદાય ના ઊંચા. અમે ગોખલી ને ઉતરણ. અમે ઉતરશું વેવૈયા વાળા ઓરડે. પણ મને ઊંચાઈમાં તો ગેડ્યો તો કોઈ છું નહીં. આ ઉદ્દેશ છે ગુરુ મહારાજ નો. સમજ્યા? એથી વિશે તમે જો મોટા છે, 18 વર્ષે થયા. હવે અનિલજી ને 18 વર્ષનો છોકરો થાય એટલે તરત જ શાનો વિચાર કરે? 18 વર્ષનો થાય એટલે ચોક હવે લગ્ન કરવા, લગ્ન કરીને કન્યા લાવવી. આ કન્યા લાવવી એટલે આમ કન્યાને મેળવી આલે છે કે સંસારમાં નોખી છે છોકરાને. લાવે કન્યા, પણ આ છે એટલે પેલા હરણાગઢ ને રાખે જ કે છે.
અલ્યા બધા હીરા જ છે, બધા લઈને નોખે છે બાપ, બધા શું નોખે છે તાર? એ રાખ જ નતો બાપડો, કોઈ વિરોધ કે બીજું નહીં હોય. એને તો હોમી ચિંતા હતી કે મારો છોકરો પરણે ચા. આ તો બધાની શું હોય છે? હા હા, પણ પેલો કે છે ના ભજન કરે કે મારે નહીં, પણ હારું પારનો પરણાયો. શું કર્યું? હારું પારનો આ સંસાર મનો છો. આ તો એ તરીને બહાર આવ્યો. બે જણા રત્ના દઈને બેયને ભજન કર્યું. ભલે સંસાર મનો છો કન્યા લાઈ, પણ બે જણા જેમ અમાર વિદ્યાબેન ને જ્ઞાનારામ ભજન કરે એમ બેયને શું કર્યું? ભજન કર્યું. ભલે કન્યા લાયા હાટે. નકર ઘણા તો પછી હવે ગુરુ કોણ ને ભજન કોણ ને બસ તું છે તો હું છે તો તું, તારા વણો હું ને મારા વણો તું નહીં. બરાબર ના પછી ડોક્ટર બધે વેરાઈ જાય ને, અને બધા ચીકુડ બેરિંગ બોલે ને પાછી આપડા મોઢા કરીને બે હેંગ પછી કે કોતો હવે તું નહીં, કોતો હવે હું નહીં.